સુરેન્દ્રનગર આજરોજ દસાડા તાલુકાના જૈનાબાદ ગામે મહિલા અને બાળ વિકાસ વિભાગ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ભાવનાબેન જીડિયા તેમજ આઈસીડીએસ પાટડી ઘટક ઋણ 2ના બાળ વિકાસ યોજના અધિકારી પ્રીતિબેન નાગપ્રાના માર્ગદર્શન હેઠળ પોષણ ઉત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી, જે અંતર્ગત ટીએચઆર માતૃશક્તિ, બાલશક્તિ અને પૂર્ણાશક્તિ અને મિલેટ્સ શ્રી અન્નમાંથી બનતી શ્રેષ્ઠ વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે લાભાર્થી સગર્ભા ધાત્રી માતા અને કિશોરીઓ દ્વારા તેમજ દસાડા ગ્રુપના તમામ આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા ટીએચઆરમાંથી અને મિલેટ્સમાંથી બનતી વિવિધ વાનગીઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં ટીએચઆરમાંથી બનેલ 3 શ્રેષ્ઠ વાનગીમાંથી બનેલ 3 શ્રેષ્ઠ વાનગીઓને પ્રાથમિક શાળાના આચાર્ય અયુબભાઈ ભટ્ટી દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં જૈનાબાદ ગ્રામ પંચાયતના સરપંચ રેખાબેન પરમાર, જૈનાબાદ ગ્રામ પંચાયતના ઉપસરપંચ જમિયતખાન ખુરમ, પ્રાથમિક શાળાના આચાર્ય અયુબભાઈ ભટ્ટી, તાલુકા ડેલિગેટ સાજિદભાઈ સૈયદ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ફિમેલ હેલ્થ વર્કર હિનાબેન કે વણકર, આશા વર્કર બહેનો, પંચાયતના વીસીઈ અકબરભાઈ ભટ્ટી, કિશોરીઓ, દસાડા ગ્રુપના મુખ્ય સેવિકા હેતલબેન દવે, દસાડા ગ્રુપના આંગણવાડી કાર્યકર બહેનો તેમજ ગામના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે આ કાર્યક્રમનું પ્રાસંગિક ઉદ્બોધન દસાડા ગ્રુપના મુખ્ય સેવિકા હેતલબેન દવેએ કર્યું હતું। રિપોર્ટર અહેમદ વડગામા, ચિકાસર।